તરીકે મજૂરી કરવા જાય. તમે વિચાર કરો, જ્યારે આ કિસાન પોતે જ્યારે આ પરિસ્થિતિમાં હોય ત્યારે એના જે દાડિયા તરીકે કામે જતા હશે એની હાલત કેટલી દયનીય હશે. આપણે મોદી સાહેબ એવું કહેતા હતા કે તમે કોટન વાવજો એટલે કે ત્યાં ડોલર ઉઠશે, તમે ટામેટા વાવજો ડાયરેક્ટ સોર્સ થશે. પણ આ બધી વાતો સાહેબ ભાજપની સરકાર, હું કોંગ્રેસની ફેવર નથી કરતો, મને કોંગ્રેસથી પણ ખૂબ જ અસંતોષ છે. મારા સહયોગી મિત્ર બેઠા છે છતાં પણ કહું છું, પાસ હોય કે ઠાકોર સેના હોય કે ઓએસએસ હોય, અમે કોઈ પણ રાજકીય પક્ષના હાથા નથી. સ્વતંત્ર અમારા સમાજની વાતો લઈને નીકળેલા છીએ. પણ સાથે સાથે એટલું જરૂર કહીશ કે ભાજપની સરકાર માત્ર ને માત્ર મૂડીવાદી અને કોર્પોરેટ વિચારધારા લઈને ચાલી રહી છે. અને જે વોટ ઉપર આ પાર્ટી 22 વર્ષથી ગુજરાત ઉપર રાજ કરતી આવી છે ને, એ વોટવા લોકો કેવી રીતે મેળવે છે એને તમને એક દાખલો આપું કે ગામડાની અંદર આમના જે પણ સહયોગી અથવા સમર્થક હોય, તો એમના જે સક્રિય કાર્યકરો હોય, ગામડાની અંદર પછાત વર્ગ, દલિત વર્ગ, આ બધા લોકોના વોટ ખરીદવામાં આવે છે, એમને દારૂ વેચવામાં આવે છે. આ વખતની ચૂંટણીમાં પણ ગાંધીનગર જિલ્લાની અંદર ઠાકોર સેના અને ઓએસએસ એકતામાં જે તમામ ગામોમાં બોર્ડ માર્યા હતા કે તમામ ઉમેદવારોને અમે શુભેચ્છા પાઠવી છે પણ દારૂ વેચતા નહીં. છતાં પણ સાણોદાની અંદર કેસ થયો છે દારૂ માટે, 29 પેટી દારૂ પકડાયો, છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી, એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. એનો મતલબ શું થાય છે? જે ભાજપના સમર્થકો છે ત્યાં લોકો ખુલ્લેઆમ દારૂ વેચવાની અધિકારીઓ પાસે, તમે કહો હમણાં મોદી સાહેબ એવું કહેતા હતા કે 50 દિવસ તમે તકલીફ બેઠો ભારતના ભવિષ્ય માટે તમારી સુખાકારી. આજે 51મો દિવસ થઈ ગયો બેન. એ નોટબંધી કોના માટે? નોટની લાઈનોમાં તો 2,000-5,000 વાળા જે ગરીબ હતા એ જ લાઈનમાં હતા, કોઈ ઉદ્યોગપતિ, કોઈ કોર્પોરેટ ત્યાં હતા જ નહીં. આ એક એવો મુદ્દો છે. જી જી, ગરીબોના ભવિષ્ય